જામનગરમાં પણ ખ્યાતિકાંડ જેવો કિસ્સો સામે આવ્યો છે. શહેરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 262 કેસમાંથી 53માં જરૂરિયાત વગર કાર્ડિયાક પ્રોસિજર કરવાનો અને 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ થઈ હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે. આ મામલે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમજે યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ છે અને ડોક્ટર પાર્શ્વ વોરાને પણ કાર્ડિયોલોજી અને કાર્ડિયોવેસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ સસ્પેન્ડ કરાયા છે. સાથે જ ₹6 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કેટલાક કેસમાં લેબોરેટરી અને ઇસીજી રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસિજરની જરૂર હોવાનું બતાવાયું હતું. રાજ્ય કક્ષાએ થયેલી તપાસમાં કુલ 262 કેસમાંથી 53 કેસમાં વિસંગતતા મળી આવી હતી, જેમાં જરૂરિયાત ન હોવા છતાં પણ કાર્ડિયાક પ્રોસિજર કરાઈ હતી. વધુમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે તાજેતરના નિરીક્ષણ દરમિયાન યોજનાની ગાઈડલાઈનનું પાલન ન કરનાર અન્ય 2 ખાનગી હોસ્પિટલો સામે પણ પગલાં લેવામાં આવ્યા છે. દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટને લઈને બુધવારે મોડી રાત્રે બ્લાસ્ટનો સૌથી નજીકનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. 10 સેકન્ડના વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના સિગ્નલ પર 20થી વધારે ગાડીઓ ઊભી છે. સાંજે લગભગ 6:51 સિગ્નલ ગ્રીન થયું. જેવી ગાડીઓ આગળ વધી, I-20 કારમાં બ્લાસ્ટ થઈ ગયો. પ્રચંડ ધમાકાથી આગની જ્વાળાઓ ઉઠી આસપાસની મોટાભાગની ગાડીઓના ચીથરા ઉડી ગયા. આ બાજુ ડોક્ટર ઉમર ઉન નબીનો ડીએનએ તેની માતાના ડીએનએ સાથે મેચ થઈ ગયો. તપાસ ટીમોને કારમાંથી ઉમરના દાંત, હાડકાં, લોહી લાગેલા કપડાના ટુકડા, પગનો ભાગ મળ્યો હતો, જે સ્ટીયરિંગ વ્હીલ અને એક્સિલેટરની વચ્ચે ફસાયેલો હતો. આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે બ્લાસ્ટના સમયે કારમાં ડોક્ટર ઉમર હાજર હતો. નવેમ્બર 10ના રોજ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનથી પાસે થયેલા બ્લાસ્ટમાં 13 લોકો માર્યા ગયા છે. એક ઘાયલ વ્યક્તિનું મૃત્યુ ગુરુવારે સવારે થયું. કેન્દ્ર સરકારે દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. રાજધાની દિલ્હીમાં તાજેતરમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટનાના પગલે સુરત શહેર પોલીસ હાઈ એલર્ટ મોડ પર છે. શહેરના સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે સુરત પોલીસે ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સંકલિત ઉપયોગ શરૂ કર્યો છે, જેમાં એઆઈ આધારિત કેમેરા નેટવર્કનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એઆઈ કેમેરાથી તમામ ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ કરાઈ રહ્યું છે. શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ દ્વારા શહેરભરમાં ફેલાયેલા 1600 જેટલા સીસીટીવી કેમેરાના વિશાળ નેટવર્ક મારફતે તમામ ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સ્પોર્ટ્સના ક્ષેત્રમાં કરિયર બનાવવાનું સપનું જોતા એક યુવક સાથે તેના જ મિત્રોએ વિશ્વાસઘાત કરી હોવાનું સામે આવ્યું છે. દાહોદના 26 વર્ષીય સ્પોર્ટ્સમેન યુવકના આઈડી અને સહીનો ઉપયોગ કરી તેના 2 મિત્રોએ ગાંધીનગરમાં એક આઈટી કંપની શરૂ કરી. કંપનીના બેંક એકાઉન્ટનો ઉપયોગ દેશભરમાં 26 જેટલા સાયબર ફ્રોડ કરવા માટે કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. દાહોદના ગમલા ગામ તળફળિયું ગામમાં રહેતો રોહિતકુમાર છત્રસિંહ કલમી ફૂટબોલ અને રગ્બી ગેમનો ખેલાડી છે. વર્ષ 2027માં રોહિત દાહોદ ખાતે ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો. તે સમયે કોલેજમાં અભ્યાસ કરતા સંજીવ બાબુભાઈ ભારિયાનો સંપર્ક થયો હતો. આ ફ્રોડના કારણે તેની કંપની વિરુદ્ધ દેશના અલગ-અલગ રાજ્યોમાં કુલ 26 સાયબર ફ્રોડની અરજીઓ અને ગુનાઓ દાખલ થયા હતા. વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાના નિર્દેશ મુજબ ભીલાડ પોલીસે 10 વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ કાર્યવાહી વાપી ડીવાયએસપી બીએન દવેના માર્ગદર્શન હેઠળ ભીલાડ પોલીસ ઇન્સ્પેક્ટર એસએસ પવારના નેતૃત્વમાં કરવામાં આવી હતી. પોલીસ ટીમને બાતમીના આધારે વલવાડા બ્રિજ નજીકથી આરોપી વિજય સુરેશ નિકમને ઝડપી પાડ્યો હતો. આરોપી લાંબા સમયથી ફરાર હતો. વિજય સુરેશ નિકમ વિરુદ્ધ ભીલાડ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2015ના પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આ ઉપરાંત વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017નો ઇપિકો હેઠળનો ગુનો પણ નોંધાયો છે. વડોદરા જિલ્લામાં ભૂંડના કારણે 2 દિવસમાં 2 અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. અગાઉ કાયાવરોહણથી ધનિયાવી ગામના આવતા રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા 2 લોકો મોપેડ સાથે પટકાયા હતા, જેમાંથી એકનું કરુણ મોત થયું હતું. જ્યારે ગતરોજ પાદરાના મોહમ્મદપુરા ગામ નજીક ડબકા ગામ પાસેથી મોપેડ લઈ પસાર થતા હતા, ત્યારે ભૂંડ વચ્ચે આવતા અકસ્માત થતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેઓનું સારવાર દરમિયાન આજે મોત થયું છે. એક દિવસ અગાઉ જ શહેરના જાંબુવાર વુડાના મકાનમાં રહેતા દાજીભાઈ સોમાભાઈ પરમાર તથા મદન જાપા રોડ સોનીવાડીમાં રહેતા દિનેશભાઈ મણીલાલ માછી
મોપેડ પર કામ માટે જતા હતા. તે દરમિયાન કાયાવરોહણથી ધનિયાવી ગામના રસ્તા પર ભૂંડ આવી જતા બંને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં દાજીભાઈ તથા દિનેશભાઈને કપાળ અને જમણા હાથે ઈજા થઈ હતી. તેઓને સારવાર માટે ખસેડાયા હતા. સારવાર દરમિયાન દાજીભાઈ પરમારનું મોત નીપજ્યું હતું. રાજકોટ જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં 735.55 મિલીમીટર એટલે કે એવરેજ 29.422 ઇંચ વરસાદ વરસ્યો છે, જે ગત વર્ષ કરતાં 62.11% ઓછો છે. જો કે ચોમાસા દરમિયાન પડેલા વરસાદના કારણે તારાજીની ઘટના સામે આવી હતી, જેમાં 3 માનવ અને 45 પશુના મોત થયા, જ્યારે 9 મકાન પડી ગયા હતા. ઓક્ટોબરમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદે ખેતી પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ઓછો વરસાદ પડ્યો હોવા છતાં રાજકોટ જિલ્લામાં ચોમાસું ભારે રહ્યું છે. વર્ષાઋતુ દરમિયાન ઉપલેટા અને પડધરીમાં એક મોત થયા હતા, જ્યારે કમોસમી વરસાદમાં ગોંડલમાં એકનું મોત થયું હતું. ડિઝાસ્ટર વિભાગ દ્વારા મૃતકોના પરિવારજનોને કુલ 12 લાખની સહાય આપવામાં આવી છે, જ્યારે જસદણ, જેતપુર, ધોરાજી અને રાજકોટ તાલુકામાં એક મકાન પડી ગયું હતું. આ સિવાય ઉપલેટામાં 2 અને વિછિયામાં 3 મકાન પડી ગયા હતા.